કેશોદના પીપળીધાર માધવ ગૌશાળામાં ગાય માતાને લાડુ ખવડાવવામાં આવ્યા હતા। કેશોદના પીપળીધાર ખાતે આવેલી ખાખી 4 સંપ્રદાયની જગ્યાના રામ જાનકી મંદિર ખાતે માધવ ગૌશાળામાં ગાયો માટે ગોળના લાડુ ખવડાવવામાં આવ્યા હતા। આ લાડુ માધવ ગ્રુપની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા। દર વર્ષે 11રસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં બહેનો ઘઉંના લોટ અને ગોળના લાડુ બનાવી ગાય માતાને ખવડાવવા સેવા આપે છે। તેવી જ રીતે ગત 11રસના બહેનોએ ગાય માતાને લાડુ ખવડાવ્યા હતા। માધવ ગૌશાળામાં આશરે 45 જેટલી ગૌમાતા નિભાવ થઈ રહ્યો છે, ત્યારે આ ગૌશાળાના નિભાવ માટે મોટી સંખ્યામાં દાતાઓ તરફથી આર્થિક યોગદાન મળે છે અને વાર તહેવારે ગૌમાતાને લાડુ ખવડાવવામાં આવે છે। ગૌશાળામાં આવનારા તારીખ 10ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય, જેને ઉજવણીના ભાગરૂપે 1200 કરતાં વધુ ભાવિકો આ પવિત્ર જગ્યા પર ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ સુરેશભાઈ કુંભાણી, પીપળીધાર માધવ ગૌશાળા અને રામ જાનકી મંદિર, પંચપીપળેશ્વર મહાદેવ મંદિર। અહીંયા દર વાર તહેવારે ગાયોને ઘઉંનો લોટ, ગોળ, તેલના લાડુ બનાવી અને વાર તહેવારે બહેનો દ્વારા ગાયોને અર્પણ કરવામાં આવે છે। આ જગ્યામાં હાલતા અને ચાલતા બહેનો દ્વારા ગૌ માતાને, નાની નાની વાછડીઓને ગોળના લાડુ ખવડાવવામાં આવે છે। એવી અહીં ધાર્મિક કાર્યક્રમ થાય છે ને આવતા સમયમાં ગુરુવાર ને 10 તારીખ ને ગુરુ પૂનમનો ભવ્ય મહોત્સવ છે। તો આ ધર્મપ્રેમી જનતાને કેશોદની કે ગુરુ પૂનમના દિવસે પ્રસાદ લેવા આવે, પ્રસાદનો સમય સાંજના 6 થી રાતના 10 સુધીનો રહેશે। તો મારી એવી વિનંતી છે કે તમામ ધર્મપ્રેમી જનતા આ ગુરુ પૂનમનો લાભ લેવા આવી શકે। આ ગૌશાળા જે છે એમાં કેટલી ગાયો છે અને કઈ રીતનું આયોજન થાય છે? એમના જે ઘાસચારાને લઈને આજે તમે લાડુ ખવડાવો છો, કઈ રીતનું આયોજન હોય છે આમાં? આ લાડુનું આયોજન એવું હોય છે કે આ બહેનો દ્વારા દર 11રસના દિવસે ગાયોને કોઈ ભેટ આપી હોય, કોઈએ સ્વૈચ્છિક આપ્યું હોય, કોઈએ ખુશીથી અનુદાન આપ્યું હોય ને એનાથી આયોજન થાય। 40 થી 45 નાની મોટી ગાયો છે ને અહીંયા ઘાસચારા માટે તો કેશોદમાંથી જ નાની મોટી પેઢી દ્વારા એની બાપુજીની તિથિ હોય અથવા કોઈ બર્થડે હોય તો તે દિવસે લીલું ઘાસની રિક્ષા એ લોકો મોકલતા હોય છે। હા, સંખ્યા કેટલી છે આયોજન કરો છો એમાં? આવનારા સમયમાં ગુરુ પૂનમમાં દર વર્ષે 1200 થી 1500 માણસનું આયોજન હોય છે। પ્રસાદ લેવામાં ભક્તો પીપળીના, મોવાણાના, ચાંદીગઢના અને કેશોદના દર ગુરુ પૂનમે અહીંયા આવતા હોય છે।